રાજકોટમાં છેલ્લા 16 વર્ષથી સફળતાપૂર્વક યોજાતા ક્લબ યુવી નવરાત્રી મહોત્સવનું આ વર્ષે પણ ઉમિયાધામ સિદ્ધસરના સહયોગથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ન્યૂ 150 ફૂટ રિંગ રોડ પર આવેલા કોકોનટ પાર્ટી પ્લોટની વિશાળ જગ્યામાં આ મહોત્સવ યોજાશે। નવરાત્રીની પૂર્વ સંધ્યાએ હજારો બહેનો ગરબાની રમઝટ બોલાવશે। આ મહોત્સવમાં ખાસ કરીને દીકરીઓ અને યુવતીઓની સુરક્ષાનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે। તેમની આવન જાવનમાં સલામતી અને સરળતા જળવાઈ રહે તે માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। આયોજકોએ અપતોક મીડિયાની મુલાકાત લઈ કાર્યक्रम अंगे વધુ માહિતી આપી હતી। મારું નામ બિપિન બેરા, વોર્ડ નંબર 8 કોર્પોરેટર, ક્લબ યુવી ડિરેક્ટર। મારી સાથે ક્લબ યુવીની ડિરેક્ટર ટીમ પણ અત્યારે સાથે છે। આ વર્ષે એટલે કે 17મું વર્ષ ક્લબ યુવીનું। આ વર્ષે એટલે દર વર્ષે કંઈક ને કંઈક નવું કરવાની પરંપરા મુજબ આ વર્ષે પણ ક્લબ યુવી નવા ટૂંકમાં રૂપરંગ સાથે આયોજન કરેલું છે। તેમાં 21 તારીખે એટલે કે વેલકમ નવરાત્રિમાં અમારા ઉમિયાધામ સિદ્ધસરના પ્રમુખ મોલેશભાઈ ઉકાણીના માર્ગદર્શન હેઠળ ઉમિયાધામ મહિલા સંગઠનની ટીમ દ્વારા 5000 બહેનોનું ઉમા કળશ મહારાષ્ટ્રનું આયોજન કરેલું છે। તેમાં સૌરાષ્ટ્રભરમાંથી 5000 બહેનો ભાગ લેશે અને વેલકમ નવરાત્રિમાં બહેનો કળશ લઈ અને રાસ રમશે। એ સાથે 22 તારીખે પહેલાં નોરતે કે એક ક્લબ યુવી કે એક ડિજિટલ ક્લબ યુવી છે। અમારા જે કાંઈ સ્પોન્સરો આ તે જે કાંઈ છે અમારી સાથે સામેલ એ બધાના જે કાંઈ બિઝનેસ પ્રમોશન અમે ડાયરેક્ટ LED સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરી છે। એ સિવાય આ વર્ષે નવું અમે ઓનલાઈન એપ્સ દ્વારા ખેલૈયાનું સિઝન પાસનું રજિસ્ટ્રેશન કરેલું છે। એમાં ફેસ રીડિંગ ID દ્વારા એને એક્ઝિટ અને ઇન મળે છે। એમાં જ્યારે એન્ટર થાય ત્યારે એના પેરેન્ટ્સને મેસેજ જાય છે કે તમારી દીકરી આ સમયે ક્લબમાં એન્ટર થઈ, અને જ્યારે એક્ઝિટ થાય છે ગમે તે સમયે ત્યારે પણ એના પેરેન્ટ્સને મેસેજ જાય છે કે ભાઈ તમારી દીકરી આ સમયે એક્ઝિટ થઈ છે। એ સાથે અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, દરેક ખેલાડીઓની સલામતી માટે સિક્યોરિટી, બાઉન્સર ટીમ એ પણ વસ્તુ અમે રાખેલું છે। અને આ વર્ષે ઉમિયા માતાજીનું જે મેન અમે દર વર્ષે સ્થાપન કરી છે મંદિર આખી દક્ષિણ ભારતીય શૈલી મુજબ 70 ફૂટની હાઇટ ઉપર માતાજીનું મંદિરનું અમે આખો સેટ ત્યાં બનાવેલો છે। અને એમાં માતાજી અમારા બિરાજમાન થશે અને ડેઇલી માતાજીની આરતી થશે 8:30 વાગે।